નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, ખેડૂતોની થઈ છે મોટી જીત. ખેડૂતોને મળશે વગર વ્યાજે ₹5 લાખ સુધીની લોન. કારણ કે આજે ગાંધીનગરમાં કેજરીવાલની સભા થઈ હતી. ખેડૂતો જોઈ અને સરકારે લીધો છે નિર્ણય. અંતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ ડિબેટમાં કીધું હતું કે ખેડૂતો સામે સરકારને ઝૂકવું પડશે ને ઝૂકવું જ પડશે. અંતે નિર્ણય લીધો છે સરકારે લોન માફ કરવું અથવા વગર વ્યાજે 5 લાખની લોન આપી. તો ચાલો વિગતે વિડીયોમાં વાત કરવાની છે. એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. દેશભરના લાખો ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વધુ સરળ અને ખેડૂત મિત્ર બનાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે ખેડૂતોને લોન મેળવવામાં જે મુશ્કેલીઓ આવે છે તે ઘટાડવા અને તેમને સમયસર નાણાકીય સહાય મળી રહે તે માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ પગલાંથી ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને સીધો લાભ મળશે અને ખેતી માટે જરૂરી ભંડોળ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. નવી યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધુ વાપરવાની તૈયારી છે. ખેતી અને તેના સંબંધિત કામકાજ માટેના નિયમોને એક સાથે જોડીને વધુ સરળ બનાવવામાં આવશે. હાલમાં વિવિધ નિયમો અને પ્રક્રિયાઓને કારણે ખેડૂતોને ઘણીવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે. હવે આ પ્રક્રિયાને સરળ બનાવીને બેંકો દ્વારા લોન આપવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈ દ્વારા પ્રસ્તાવિત નવા ફેરફારોમાં પાકની મોસમને વધુ વ્યવસ્થિત રીતે ગોઠવવાની યોજના છે. ખેડૂતોને દરેક પાકના ચક્રના આધારે લોન મર્યાદા નક્કી કરવામાં આવશે. આથી ખેડૂતોને વારંવાર કાગળપત્રો કરવાની જરૂરિયાત ઘટશે અને જ્યારે જરૂર હોય ત્યારે તેઓ સરળતાથી લોન મેળવી શકશે. હાલ સુધી કિસાન ક્રેડિટ કાર્ડની માન્યતા મર્યાદિત સમય માટે હતી, પરંતુ નવી માર્ગદર્શિકા હેઠળ તેની મુદત 6 વર્ષ સુધી વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આથી ખેડૂતોને દર વર્ષે નવું કાર્ડ બનાવવાથી અથવા વારંવાર બેંકમાં જવાની જરૂર નહીં રહે. લાંબા સમય સુધી એક જ કાર્ડનો ઉપયોગ કરીને તેઓ પોતાની ખેતીની યોજના વધુ સરળતાથી બનાવી શકશે. આજકાલ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખેડૂતોને ટપક સિંચાઈ, છંટકાવ મશીન, નાની કૃષિ મશીનરી અને ડિજિટલ સાધનો જેવી ઘણી વસ્તુઓની જરૂર પડે છે. આરબીઆઈની નવી માર્ગદર્શિકામાં હવે આ પ્રકારના ટેકનોલોજી સંબંધિત ખર્ચને પણ કેસીસી લોનમાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આથી આધુનિક ખેતીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોની ઉત્પાદકતા વધશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને સરળ અને ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી માટે જરૂરી ખર્ચ સરળતાથી પૂરો કરવામાં મદદ કરવાનો છે. ખેડૂતો આ લોનનો ઉપયોગ બીજ, ખાતર, દવાઓ, સિંચાઈ, પાક કાપણી પછીના ખર્ચ તેમજ કેટલીક ઘરગથ્થુ જરૂરિયાતો માટે પણ કરી શકે છે. સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને ₹5 લાખ સુધીની લોન મળી શકે છે. આ લોન પર વ્યાજદર સામાન્ય રીતે 7% સુધી હોય છે. જો ખેડૂત સમયસર લોનની ચૂકવણી કરે તો તેમને 0% સુધીની વ્યાજની રાહત મળે છે. આથી અસરકારક વ્યાજદર ઘટીને ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ ઘણા પ્રકારના ખેડૂતો લઈ શકે છે. જમીન ધરાવતા ખેડૂતો ઉપરાંત સંયુક્ત ખેતી કરતા ખેડૂત, ભાડે ખેતી કરતા ખેડૂત અને શેર ખેતી કરતા લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. તો આ હતી ખેડૂતોને મળશે વગર વ્યાજે લોનની માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવી માહિતી સાથે. ક્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.